નમસ્કાર મિત્રો, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। જે આપણે ટેમ્પરેચરના એમસીક્યુ જોતા હતા, જેમાં બાકી રહેલા એમસીક્યુ છે તે આપણે આજ સેશનમાં જોવાના છે। તો આજનો જે ફર્સ્ટ એમસીક્યુ છે કે ચેન્જ ઓક્યુલર ઇનટુ પાયરેક્સિયા, બરાબર। એટલે પાયરેક્સિયામાં ફેરફાર થાય છે, એટલે નીચેનામાંથી શું પાયરેક્સિયામાં ફેરફાર જોવા મળે છે? તો સૌથી પહેલો એમસીક્યુ છે, બરાબર। એમાં ફર્સ્ટ ઓપ્શન છે તે ઇન્ક્રેસ પલ્સ રેટ, ઇન્ક્રેસ બીપી, ડિક્રેસ પલ્સ, ડિક્રેસ બીપી। જે પાયરેક્સિયા છે તો પાયરેક્સિયામાં છે પલ્સ છે તેને ઇન્ક્રેસ જોવા મળે છે, બ્લડ પ્રેશર છે એ પણ થોડું ઇન્ક્રેસ જોવા મળે છે, અને કાર્ડિયાક આઉટપુટ છે, બરાબર, એ પણ ઇન્ક્રેસ થાય છે। અને જ્યારે ડિક્રેસ છે, બરાબર, તો ફ્લુઇડ વોલ્યુમ છે તે ડિક્રેસ જોવા મળે છે, અને તેના લીધે છે ડિહાઇડ્રેશન છે તે પણ જોવા મળે છે। હવે તો આપણે એમસીક્યુ છે તેમાં ચેન્જ ઓક્યુલર ઇનટુ પાયરેક્સિયા, બરાબર, તો પલ્સ રેટ છે તેનો વધારો જોવા મળે છે, એટલો બીપીનો વધારો નથી જોવા મળતો, પણ પલ્સ રેટ છે તેનો વધારે પડતો ઇન્ક્રેસ જોવા મળે છે। એટલે જે ફર્સ્ટ એમસીક્યુ છે તેનો આપણો સાચો જવાબ છે એ। હવે નેક્સ્ટ એમસીક્યુ તરફ આપણે આગળ જઈએ। The sudden fall of temperature from high to normal within a few hours in cold, થોડા કલાકોમાં તાપમાન અચાનક ઘટાડો થવાને કહેવાય છે। એટલે થોડા કલાકમાં જે તાપમાન છે એમાં અચાનક ઘટાડો થાય તો આપણે એને શું કહી શકીએ? તો તેને હાઇપોથર્મિયા કહેવાય, ટ્રુ ક્રાઇસિસ કહેવાય, લાઇસિસ કહેવાય કે ફેલ્સ ક્રાઇસિસ કહેવાય। તો આમાંથી છે જ્યારે તાપમાન છે અચાનક જ્યારે ઘટાડો જોવા મળે તો ત્યારે આપણે એને શું કહી શકીએ? બરાબર, તો તે ટ્રુલ્સ ક્રાઇસિસ છે, બરાબર। તો તે ક્યારે કહેવાય? જ્યારે સીધો તાપમાન છે ઘટાડો જોવા મળે, બરાબર, ત્યારે ટ્રુલ્સ કહેવાય। ફેલ્સ ક્રાઇસિસ છે, બરાબર, ટેમ્પરરી છે, તાપમાનમાં ઘટાડો જોવા મળે પણ અચાનક, જેવી રીતે ક્રાઇસિસ છે ટ્રુલ્સ એમાં જે રીતે જોવા મળે છે તે રીતે, અને લાઇસિસ છે એટલે વધઘટ થયો અને 2-3 દિવસમાં જે તાપમાન ઘટી જાય એને લાઇસિસ તરીકે આપણે કે લાઇસિસમાં તે પ્રમાણે જોવા મળે છે। અને હાઇપોથર્મિયા એટલે કે જે બોડી ટેમ્પરેચર છે એ લો થઈ જાય, બરાબર, 95 ફેરનહીટ કરતાં ઓછું જોવા મળે ત્યારે તેને હાઇપોથર્મિયા કહેવામાં આવે છે। તો જે આપણો ફર્સ્ટ ઓપ્શન છે હાઇપોથર્મિયા, તો એમાં છે બોડી ટેમ્પરેચર છે, બરાબર, તે લો જોવા મળે છે, એટલે કે બોડી ટેમ્પરેચર છે તે ઘટી જાય, લો જોવા મળે છે। પછી ટ્રુ ક્રાઇસિસ એટલે કે એમાં અચાનક, બરાબર, અચાનક છે સીધું ડાઉન થઈ જાય ટેમ્પરેચર, ને જ્યારે લાઇસિસ છે તો એમાં વધઘટ થાય, બરાબર, ઉપર નીચે 2-3 દિવસ તાપમાન વધે ઘટે તેવી રીતે વધઘટ થાય ને અને પછી ઘટાડો થાય। જ્યારે ફેલ્સ ક્રાઇસિસ છે તો તેમાં જે ટેમ્પરેચર છે એ અચાનક છે એ ઘટાડો જોવા મળે છે, પણ ટેમ્પરરી તાપમાન છે એનો ઘટાડો જોવા મળે છે। એટલે આપણે એમસીક્યુમાં જો એમ પૂછ્યું હોત કે ટેમ્પરરી તાપમાનમાં અચાનક ઘટાડો ક્યારે જોવા મળે છે, તો સાચો જવાબ છે ડી ઓપ્શન આવત કે ફેલ્સ ક્રાઇસિસ। પણ આપણે ડાયરેક્ટ પૂછી લીધું છે કે અચાનક છે એ તાપમાન છે એમાં ક્યારે ઘટાડો સીધો જોવા મળે છે, બરાબર, સીધું તાપમાન ક્યારે ઘટી જાય છે, તો તેમાં આપણો ઓપ્શન છે તે બી સાચો પડશે। એટલે કે જે આ એમસીક્યુ છે તેમાં સાચો જવાબ છે એ ઓપ્શન બી છે કે ટ્રુ ક્રાઇસિસ, બરાબર। એટલે સાચી કટોકટી આપણે ગુજરાતીમાં કહી શકીએ, અથવા તો ટ્રુ ક્રાઇસિસ છે તે આપણો આનો સાચો જવાબ છે। હવે આપણે નેક્સ્ટ એમસીક્યુ જોઈએ। Ramu has a fever with 100 Fahrenheit temperature in reaches to around 103 Fahrenheit and come down to 100 Fahrenheit severe time in a day. In a typical pattern, wet kid of fever is a Ramu heavy. એટલે કે રામુને 100 ફેરનહીટ તાપમાન સાથે તાવ આવેલ છે, અને તે લગભગ 103 સુધી વધે, 103 સુધી તાપમાનનો વધારો થાય છે, ને સામાન્ય પેટર્નમાં દિવસમાં ઘણી વખત 100 સુધી નીચે આવે છે। એટલે સામાન્ય પેટર્નમાં 103 સુધી વધારો થાય, પાછું 100 સુધી તાપમાન છે તે આવી જાય। તો રામુને કેવો તાવ છે અથવા તો કેવો ફીવર છે તેના વિશે કહેવાનું છે। એટલે કે જે 100 છે, 100 જેવું ફેરનહીટ તાપમાન રહે છે, બરાબર, 103 સુધી વધી જાય છે, પાછું 100 સુધી તાપમાન છે, બરાબર, તે ડાઉન થઈ જાય છે। તો રામુને કયો ફીવર હશે તેના વિશેની આપણે સાચો જવાબ છે તે 4 ઓપ્શનમાંથી કહેવાનો છે। તો પહેલા તો રેમિટેડ ફીવર, એટલે કે જે ઓપ્શન એ છે, બરાબર, રેમિટેડ ફીવર। તો રેમિટેડ ફીવર છે એ ક્યારે કહેવાય? એ સામાન્ય કરતાં વધારે રહે 24 કલાકમાં, બરાબર, જ્યારે તાપમાન છે એમાં 2 સેલ્સિયસથી વધુ વધઘટ જોવા મળે છે, બરાબર, ત્યારે તેને છે આપણે રેમિટેડ ફીવર કહીએ છીએ, બરાબર, 2 સેલ્સિયસ જેટલો વધઘટ જોવા મળે ને ત્યારે। પછી રિલેપ્સિંગ
બરાબર. તો રિલેક્સિંગ ફીવર છે બરાબર તે 3 થી 5 દિવસ છે બરાબર જે કન્ટિન્યુ ફીવર હોય ને તેની સાથે છે તે ઉલટી પણ જોવા મળે છે બરાબર. ઉલટી છે તે ફીવર સાથે જોવા મળે છે ત્યારે તેને રિલેક્સિંગ ફીવર કહેવાય છે. ત્યાર પછી આપણે થર્ડ MCQ છે કે ઇન્ટરમિટેડ ફીવર, એટલે કે ઇન્ટરમિટેડ ફીવર ક્યારે કહેવામાં આવે છે તો જ્યારે સામાન્ય અને સામાન્યથી વધારે જ્યારે તાપમાનમાં વધઘટ થાય, એટલે કે જે સામાન્ય આપણું તાપમાન છે બરાબર જે 37°C જેવું તાપમાન આપણે સામાન્ય જે દર છે તાપમાનનો એને આટલું તાપમાનથી અથવા તો એનાથી વધારે જે વધઘટ થાય ને પાછું જે સામાન્ય તાપમાને આવી જાય ત્યારે ઇન્ટરમિટેડ ટેમ્પરેચર કહેવામાં આવે છે. અને જે ડી ઓપ્શન છે કે કોન્સ્ટેડ બરાબર, કોન્સ્ટેડ ફીવર સામાન્યથી વધારે રહે છે બરાબર, 1°C થી ઓછો તફાવત રહે છે. સામાન્ય કરતાં જ્યારે વધારે હોય ને 1°C એટલે કે 1°C છે એનાથી જ્યારે વધારે છે તફાવત જોવા મળતો હોય ત્યારે તેને કોન્સ્ટેડ ફીવર કહેવામાં આવે છે. તો આપણે 100 જેવો છે બરાબર ફીવર રહે છે એનાથી ઉપર છે એટલે કે 103 સુધી વધઘટ થાય છે, એટલે સામાન્ય પાછું આવતું નથી. એટલે કે જે વધઘટ જે ફીવરનો છે બરાબર તે રેમિટેડ અને ઇન્ટરમિટેડ ફીવર છે તે બંનેમાં જોવા મળે છે. તો જેમાં રેમિટેડ ફીવર છે તો 2°C જેટલો વધારો જોવા મળે છે, પણ સામાન્ય જે તાપમાન છે ત્યાં તે આવતું નથી ને જ્યારે ઇન્ટરમિટેડ ફીવર છે તો તેમાં જે સામાન્ય છે ત્યાંથી જે વધારો જોવા મળે છે બરાબર, જે ફીવર છે તે વધઘટ જોવા મળે છે. એટલે કે જે આમાં 100 ફેરનહીટ સુધી તાપમાન છે એ ડાઉન જોવા મળે છે, એનાથી વધારે ડાઉન નથી થતું ને વધારો છે 103 ફેરનહીટ જેટલો જોવા મળે છે. એટલે કે જે આપણો 31મો MCQ છે તેનો સાચો જવાબ છે તે આપણે ઓપ્શન એ કહી શકીએ કે જેમાં તાપમાન છે તેમાં વધારો જોવા મળે છે પણ પાછું જે સામાન્ય તાપમાન છે એ થતું નથી. એટલે કે જે તાપમાન છે તે વધારે હોય છે બરાબર, 100 ફેરનહીટ જેવું હોય છે ને પાછું 103 સુધી જાય છે, પાછું જે ડાઉન થાય 100 ફેરનહીટ જ થઈ જાય છે. જો સામાન્ય થઈ જાય તાપમાન છે એ સામાન્ય દર જે સામાન્ય છે એટલે કે આપણે 97.6 ને આસપાસ છે તાપમાન ડાઉન થઈ જાય ત્યાંથી પાછું વધે તો તે આપણે છે બરાબર ઇન્ટરમિટેડ ફીવર તરીકે આપણે કહી શકીએ. પણ જે તાપમાન છે એ વધારે ડાઉન નથી થતું બરાબર, 100 ફેરનહીટ સુધી આવે છે અને પાછું અપ થઈ જાય છે અને પાછું ત્યાંથી ડાઉન થાય છે. એટલે કે જે આપણો 31મો MCQ છે તેનો સાચો જવાબ છે તે એ છે. હવે આપણે નેક્સ્ટ MCQ જોઈએ. Fever which speaks and fails to normal each day in term, એટલે જે તાવ દરરોજ વધે છે અથવા તો સામાન્ય થઈ જાય છે તેને આ રીતે કહેવામાં આવે છે. એટલે કે જે તાવ છે એ દરરોજ વધે અને પાછો સામાન્ય થઈ જાય તો તે આપણે શું કહેવામાં આવે છે તો સુટેડ એટલે કે જે તાપમાન છે એ દિવસમાં, એટલે કે આપણે જે આને કન્ટિન્યુ અથવા તો કન્ટિન્યુ પણ આપણે જે ટેમ્પરેચર છે તે જોવા મળતું હોય, એટલે કે એક ચારું જે કન્ટિન્યુ તાપમાન છે એ તે રહે, જેને આપણે ખાસ કરીને કન્ટિન્યુ જે ફીવર જોવા મળે છે બરાબર, જેટલો હોય એનો ખાસ કંઈ વધઘટ જોવા નથી મળતી બરાબર, તેને આપણે છે બરાબર સુસ્ટે ફીવર તરીકે ઓળખીએ છીએ. તેના સિવાયનો જે રિમિટેડ ફીવર છે તે હમણાં આપણે આગલા MCQમાં આપણે જોયેલો હતો ક્યારે તેને કહેવામાં આવે છે બરાબર. રિમિટેડ ફીવર છે તેના વિશેની આપણે હમણાં માહિતી મેળવી હતી કે સામાન્ય છે તાપમાન છે બરાબર તેના કરતાં વધારે રહે છે અને જે તાપમાન 24 કલાકમાં 2°C જેટલી જે વધઘટ થાય છે તેને રેમિટેડ ફીવર કહે છે. અને ઇન્ટરમિટેડ ફીવર છે તે પણ હમણાં જોયું હતું કે આ જે તાપમાન છે એ સામાન્ય દર હોય ત્યાંથી 1°C જેટલી બરાબર, એટલે કે 1°C જેટલો વધારો ઘટાડો જોવા મળે અને પાછું જે છે તે મૂળ સ્થિતિ એટલે કે સામાન્ય તાપમાન છે ત્યાં થઈ શકે, એટલે 1 થી 2°C જેવો વધઘટ જોવા મળે પણ પાછું જે મૂળ તાપમાન છે ત્યાંથી 9 સુધી છે વધઘટ જોવા મળે છે તેને ઇન્ટરમિટેડ ફીવર તરીકે ઓળખવામાં આવે છે. અને જે ઓપ્શન ડી છે એટલે કે સ્પેક્ટિક બરાબર, સ્પેક્ટિક ફીવર ક્યારે કહેવામાં આવે છે, એક શ્વાસ છે હવા છે બરાબર, શ્વાસ અથવા તો આપણે જે શ્વાસ લઈએ છીએ એની સાથે જે હૃદયના ધબકારા છે તેમાં પણ વધારો જોવા મળે છે બરાબર, ને જે ફીવર છે 104 ફેરનહીટથી પણ વધી જાય છે બરાબર, એટલે કે જે 104 ફેરનહીટ છે તેનાથી પણ તાપમાન છે તેમાં વધારો જોવા મળે છે. એટલે કે 104 ફેરનહીટથી પણ વધારે જેનું તાપમાન જોવા મળે તેની સાથે જે પલ્સ છે તે વધી જાય અને શ્વાસ દર વધી જાય બરાબર, ત્યારે સ્પેક્ટિક ફીવર તરીકે આપણે ઓળખીએ છીએ. તો આપણે આ MCQમાં છે દરરોજ છે વધઘટ થાય છે બરાબર, સામાન્ય થઈ જાય છે અને તેને શું કહેવામાં આવે છે. હવે જો દરરોજ વધઘટ થાય ને પાછો સામાન્ય ન થાય બરાબર તો તે આપણે જે ફીવર છે બરાબર, જે વધઘટ ન થાય જે ફીવર છે તો તેને આપણે
રેમિટેડ ફીવર તરીકે ઓળખી શકીએ, સામાન્ય ન થાય તો, પણ જે સામાન્ય થઈ જાય છે એટલે કે તે ઇન્ટરમીડિયેટ ફીવર છે તેવું આપણે સાબિત કરી શકીએ. તેવા માટે જે આપણે 32મો MCQ છે તેમાં સાચો જવાબ છે તે સી થશે. હવે જે નેક્સ્ટ MCQ છે તે આપણે જોઈ લઈએ આગળ. Which stage call ફાસ્ટિગ્યુન ઇન્ટુ પેશન્ટ વિથ ફીવર? તાવના દર્દીને ફાસ્ટિગ્યુન કયા તબક્કામાં કહેવામાં આવે છે? ફાસ્ટિગ્યુન એટલે કે એને સ્ટેડિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જે ટેમ્પરેચર અથવા ફીવર છે તે તો હાઈએસ્ટ પોઈન્ટ તરીકે પણ હોય, એટલે ઉચ્ચ સ્તરે જે સ્થિતિ તાપમાન હોય, એટલે કે જે તાપમાન છે ઊંચા સ્તરે હોય બરાબર, ત્યારે તેને આપણે ફાસ્ટિગ્યુન કહેવામાં આવે છે, એટલે કે તાપમાન છે એનો હાઈએસ્ટ પોઈન્ટ જોવામાં આવે છે બરાબર, એટલે કે સ્ટેડિયમ તરીકે પણ ઓળખવામાં જેને આવે છે. હવે એવો જે ઓપ્શન હોય તે આપણો સાચો જવાબ થાય છે, એટલે કે ઇનિશિયલ સ્ટેજ ઓફ ફીવર, શરૂઆતનું જે સ્ટેજ છે બરાબર તે તબક્કો, તાવનો પ્રારંભિક તબક્કો, તો એ તો શરૂઆતમાં તો ઓછું તાપમાન જોવા મળતું. મેક્સિમમ એન્ડ કોન્સ્ટેબલ ટેમ્પરેચર એટલે મહત્તમ અને કોન્સ્ટેબલ તાપમાન જોવા મળે છે બરાબર, ત્યારે તેને ફાસ્ટિગ્યુન ફીવર તરીકે આપણે ઓળખી શકીએ. જ્યારે મહત્તમ તાપમાન જોવા મળતું હોય ત્યારે બરાબર, ટેમ્પરેચર સ્લોલી અને બીકોમ નોર્મલ બરાબર, તાપમાન ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યું છે ત્યારે ટેમ્પરેચર ફાસ્ટ અને બીકોમ નોર્મલ, ફાસ્ટ અને પાછું જે ઝડપથી સામાન્ય થઈ રહ્યું છે ત્યારે, અથવા ધીમે ધીમે સામાન્ય, અથવા તો જે તાપમાન છે એ મહત્તમ કોન્સ્ટેબલ જોવા મળે ત્યારે, અથવા તો જે ઇનિશિયલ સ્ટેજ ઓફ ફીવર એટલે જે પ્રાથમિક શરૂઆતનું સ્ટેજ છે ત્યારે. તો જે ફાસ્ટિગ્યુમ છે બરાબર તે આપણે ત્યારે કહી શકીએ જ્યારે મેક્સિમમ હોય અને તાપમાન છે એ બરાબર પીક પોઈન્ટ ઉપર જોવા મળતું હોય, એટલે કે હાઈએસ્ટ પોઈન્ટ જોવામાં આવે છે ત્યારે તેને ફાસ્ટિગ્યુમ ટેમ્પરેચર તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે કે 33મો ઓપ્શન છે તેમાં સાચો જવાબ છે તે બી છે. હવે નેક્સ્ટ MCQ આપણે જોઈ લઈએ આગળ. ફીવર વિથ રિલેટિવ બેકીકાર્ડિયા ઇન સીન ઇઝ, એટલે સંબંધિત બેકીકાર્ડિયા સાથેનો તાવ આમાં જોવા મળે છે મલેરિયા, ટાઇફોઇડ, ફાઇલેરિયા, ડિપ્થેરિયા બરાબર. ચારે ચાર છે ફીવર છે બરાબર, ફીવરના પ્રકાર છે, તો મલેરિયા, ટાઇફોઇડ, ફાઇલેરિયા અને ડિપ્થેરિયા બરાબર, ચારેયનો સમાવેશ છે તાવમાં અથવા તો ફીવરમાં કરવામાં આવે છે. તો તેમાં જે બેકીકાર્ડિયા ક્યારે જોવા મળે છે, તો મલેરિયા છે, મલેરિયા થાય એટલે કે જેમાં બરાબર પલ્સ રેટ છે તેનો વધારો જોવા મળતો હોય છે જ્યારે મલેરિયા હોય ત્યારે બરાબર. તે પછી થાઇરોઇડ છે, તો થાઇરોઇડમાં છે એ ધીમા જોવા મળે બરાબર, બેકીકાર્ડિયા અથવા બેકીકાર્ડિયાનો પણ ધીમા આપણે જોવા મળતા હોય છે, એટલે કે જે પલ્સ રેટ છે બરાબર એ ધીમા થઈ જાય, ડિક્રેસ થઈ જાય. પછી જે ફાઇલેરિયા છે, તો ફાઇલેરિયામાં જે મધ્યમ રહ્યા આમાં છે એ મધ્યમ જોવા મળે, એમ ખાસ એટલો વધારો ઘટાડો જોવા મળતો નથી. ડિપ્થેરિયા છે બરાબર, તો એ અમુક લોકો છે તેમાં પલ્સ રેટ છે બરાબર, અથવા તો જે પલ્સ છે તે અમુક લોકોમાં છે બરાબર વધારો જોવા મળે છે, અમુકમાં છે એ વધારો જોવા મળે છે, કેટલાક તો 60% લોકો જેવા છે બરાબર તેમાં તે છે બરાબર વધારો જોવા મળે છે પલ્સનો તે. હવે જે આપણે હમણાં MCQ મલેરિયા છે તો તેમાં તો ઇન્ક્રેસ જોવા મળે છે, એટલે કે એમાં ટેકીકાર્ડિયા થઈ શકે, એમ ટેકીકાર્ડિયા આપણે સીન થાય અથવા તો તાવ છે એમાં જોવા મળે છે. ટાઇફોઇડ છે તો એમાં ધીમા જોવા મળે છે, એટલે કે બ્રેકીકાર્ડિયાની નિશાની કહી શકાય. ફાઇલેરિયા છે એમાં તો બધા મધ્યમ હોય. ડિપ્થેરિયા છે અમુકમાં 60% જેવા લોકોમાં છે ઇન્ક્રેસ જોવા મળતા હોય, વધારો જોવા મળતો હોય, એટલે આપણે આમાં બ્રેકીકાર્ડિયા પલ્સ રેટ છે એ નીચા જોવા મળે તેના વિશે કહેવાનું છે. તો ધીમા છે અથવા તો નીચા છે અથવા તો જે ડિક્રેસ જોવા મળે છે તે ટાઇફોઇડ ફીવરમાં જોવા મળે છે, એટલે કે જે આપણો 34મો MCQ છે તેનો સાચો જવાબ છે તે બી ઓપ્શન છે. હવે નેક્સ્ટ MCQ જોઈએ આગળ. ઓલ ઓફ ધ ફોલોઈંગ આર નર્સિંગ ઇન્ટરવેન્શન ફોર અ પેશન્ટ વિથ હાઈ ફીવર સિવાય, એટલે ઊંચા તાપવાળા દર્દી માટે નીચેના તમામ નર્સિંગ દરમિયાનગીરીનો કે સિવાય, કે એટલે નીચેનામાંથી જે ઓપ્શન છે તેમાંથી જે નર્સિંગ ઇન્ટરવેન્શન છે બરાબર, જે ફીવરવાળા દર્દી છે સિવાય, કે એટલે એક ઓપ્શનને મૂકીને બરાબર. ગીવ કોલ્ડ સ્પોન્જ બાથ, એટલે કે આપણે જે કોલ્ડ સ્પોન્જ બાથ છે બરાબર, જે ફીવર હાઈ ફીવર હોય તો ત્યારે તે આપણે આપી શકીએ બરાબર, સ્પોન્જ બાથ છે તે આપણે ક્લાયન્ટ છે તેને આપણે આપી શકીએ કે નહીં, એમ કે જ્યારે હાઈ ફીવર જોવા મળે છે ત્યારે. પછી ચેક ધ વાઇટલ સાઇન, એટલે વાઇટલ સાઇન છે એ આપણે ચેક કરવા જોઈએ. એડમિનિસ્ટ્રેશન મેડિકેશન ઇન ધ પ્રિસ્ક્રાઇબ, એટલે કે જે દવાની સૂચન કરવામાં આવ્યું છે તે દવા આપણે આપી શકીએ ને
રેસ્ટ્રિક્ટ ફ્લુઇડ ઇન્ટેક, બરાબર, એટલે પ્રવાહીનું સેવન મર્યાદિત કરવું જોઈએ. હવે આમાંથી જે સાચો જો સિવાય કે બરાબર હાઈ ફીવર છે એના નર્સિંગ ઇન્ટરવેન્શનમાં કયા ઓપ્શન સિવાય છે તે બધાય સાચા છે. તો જે ફર્સ્ટ છે બરાબર ગીવ કોલ્ડ સ્પંજ બાથ, એટલે કે જે આપણે ઠંડા સ્પંજ બાથ છે તે આપણે મૂકીએ છીએ તો તે આપણે મૂકી શકીએ, એમાં વાંધો નહીં. હાઈ ફીવર હોય તો એ ફીવરને ઘટાડવા માટેનું કાર્ય કરશે. ચેક વાઇટલ સાઇન, વાઇટલ સાઇન આપણે ચેક કરવા જરૂરી છે, જેમાં ટેમ્પરેચર જોઈ શકીએ, બરાબર, બ્લડ પ્રેશર, રેસ્પિરેશન છે, બરાબર, ને તાપમાન છે અથવા શ્વાસોશ્વાસ છે તે આપણે વાઇટલ સાઇનમાં ચેક કરતા હોઈએ, એટલે વાઇટલ સાઇન છે તે ચેક કરવા જરૂરી છે. એડમિનિસ્ટર મેડિકેશન એઝ અ પ્રિસ્ક્રાઇબ, એટલે દવા જે બરાબર સંચાલન આપવાનું જે કીધું અથવા તો જે લખેલ છે તે દવાઓ આપવી જોઈએ કેમ કે એન્ટીપાયરેટિક કે જે મેડિસિન છે તે આપવાથી ફીવર છે એને આપણે ઓછો અથવા તો જે સામાન્ય કરવામાં અથવા તો મદદ મળી રહે છે. જે તાપમાન છે એને સ્લો કરવામાં અથવા તો ટેમ્પરેચર ઘટાડવામાં આપણે હેલ્પ મળી રહે છે, બરાબર. રિસ્ટ્રિક્ટ ફ્લુઇડ ઇન્ટેક, બરાબર, ફ્લુઇડ ઇન્ટેક છે તેને મર્યાદિત ન કરવું જોઈએ, બરાબર, એને ઇન્ક્રીઝ કરવું જોઈએ. ફ્લુઇડ ઇન્ટેક છે એને આપણે ઇન્ક્રીઝ કરવું જોઈએ. કેમ, શા માટે ઇન્ક્રીઝ કરવું જોઈએ ફ્લુઇડ ઇન્ટેકને? બરાબર, જે ન્યુટ્રિશન જે નીડ છે બરાબર એ થોડીક ઇન્ક્રીઝ થવી જોઈએ, કે ફીવર છે તો પછી તેમાં જે ન્યુટ્રિશન છે તેને ઇન્ક્રીઝ કરી દેવાથી છે ક્લાયન્ટ છે બરાબર તેને થોડું ન્યુટ્રિશન સપ્લિમેન્ટરી મળી રહે છે દિવસ દરમિયાન, જે આપણે જે રેગ્યુલર જે કરતા હોય સેવન એના કરતાં આપણે 3000 ml જેટલી, બરાબર, 3000 ml જેટલી જે પ્રવાહીનું છે સેવન માટે આપણે સલાહ આપવી જોઈએ, બરાબર. 3000 ml જેટલી સલાહ આપવી જોઈએ, જેમાં જે ફીવરને લીધે બરાબર ડિહાઇડ્રેશન જોવા મળે ક્યારેક, કે ફ્લુઇડ છે તે વોલ્યુમ છે બરાબર એ ડિગ્રેસ થઈ જાય, એટલે કે ડિહાઇડ્રેશન જેવું જોવા મળે, એટલે કે આપણે જે ફ્લુઇડ છે ઇન્ટેક છે તે આપણે વધારવું જોઈએ ઘટાડવાને બદલે, એટલે ઇન્ક્રીઝ કરવું જોઈએ, બરાબર, મર્યાદિત ન કરી દેવું જોઈએ. એટલે કે જે ખોટો આ MCQ છે બરાબર જે નર્સિંગ ઇન્ટરવેન્શનમાં જેનો સમાવેશ નથી થતો, બરાબર, તે ડી ઓપ્શન છે કે તેમાં તે સમાવેશ ન થાય, બાકીના ત્રણેય છે તેનો સમાવેશ આપણે કરી શકીએ. એટલે કે જે 35મો MCQ છે તેનો સાચો જવાબ છે તે ડી છે, બરાબર, પ્રવાહીનું સેવન મર્યાદિત કરવું કરો, બરાબર. ખરેખર મર્યાદિત ન કરવું જોઈએ, થોડોક વધારો કરી દેવો જોઈએ. હવે નેક્સ્ટ MCQ જોઈ લઈએ આગળ 36મો. All of the following are the prescription in the care of the patient with high fever સિવાય કે, એટલે ઊંચા તાવવાળા દર્દીને સંભાળમાં નીચેના તમામ સાવચેતીઓ સિવાય કે, એટલે કે ઊંચા તાવવાળા દર્દી હોય નીચેનામાંથી તમામ સાવચેતીઓ આપણે રાખવી જોઈએ સિવાય કે, બરાબર, એકને મૂકીને બાકી બધી સાવચેતી આપણે રાખવી જોઈએ જ્યારે ઊંચું તાપમાન જોવા મળે છે ત્યારે. એમ, નેવર લીવ અ પેશન્ટ વિથ હાઈ ફીવર, એટલે પેશન્ટ છે એને રજા નહીં આપવાની, બરાબર, અથવા તો એકલા ન છોડી દેવાના જ્યારે ફીવર હાઈ હોય ત્યારે. રાઇગર અને કન્વર્ઝન મેની ઓક્યુલર એન્ડ એની ટાઈમ, એટલે કે કઠોળ અને આંચકીનો કોઈ પણ સમય આવી શકે છે, બરાબર, એટલે ઠંડ લાગી શકે, રાઇગર આવી શકે, બરાબર, એના સિવાય કે આંચકી છે બરાબર અથવા તો કન્વર્ઝન છે ત્યારે ગમે ત્યારે જે આવી શકે, એટલે વધારે પડતા છે બરાબર ઠંડક એને લાગી શકે છે. એમ તો તે એડમિનિસ્ટર એન્ટીપાયરેટિક ડ્રગ, બરાબર, એન્ટીપાયરેટિક જે મેડિસિન છે તે આપણે આપવી જોઈએ, કેમ કે આપવામાં જે મેન્ટેન છે બરાબર ટેમ્પરેચર મેન્ટેન કરવામાં મદદરૂપ થાય છે, એટલે એ આપવી જોઈએ. ટેપિડ કોલ્ડ સ્પંજિંગ ઇન નોટ યુઝફુલ, પેશન્ટ નોટ રિસ્પોન્ડ ટુ ધ એન્ટીપાયરેટિક, એટલે કે જે એન્ટીપાયરેટિક દવાઓ છે પ્રતિસાદ ન આપવાથી દર્દીઓને નમ્ર કોલ્ડ સ્પંજિંગનો ઉપયોગી નથી, બરાબર. પાયરેટિક ડ્રગ છે એ તો આપણે કન્ટિન્યુ સ્ટાર્ટ રાખવાની, એમાં વાંધો નહીં, બરાબર. સ્પંજ બાદ છે બરાબર તે પણ આપણે આપીએ તો એમાં પણ કશું વાંધો છે નહીં, એટલે કે જે નોટ નહીં પણ આપણે એન્ટીપાયરેટિક મેડિસિન છે તે આપવી જોઈએ દર્દીને, એમાં કશું વાંધો નથી. અને સ્પંજ બાદ છે બરાબર તેનો આપણે યુઝ કરી શકીએ, પણ એટલો યુઝફુલ ન હોય તો પણ આપણે સ્પંજ બાદ છે તે આપણે આપી શકીએ, તે હેલ્પફુલ થાય છે, બરાબર. હાઈ ફીવર હોય, સ્લો ફીવર હોય, બધામાં છે બરાબર કોલ્ડ સ્પંજ બાદ છે તે ઉપયોગી છે. એટલે કે જે નેવર લીવ પેશન્ટ છે બરાબર હાઈ ફીવર વાળાને આપણે જવા ન દેવો જોઈએ, બરાબર. પછી રાઇગર કન્વર્ઝન ઓક્યુર એની ટાઈમ, બરાબર, જો જોવા મળે છે પછી એડમિશન એન્ટીપાયરેટિક ડ્રગ આપવી જોઈએ છે, બરાબર. જે આપણે એન્ટીપાયરેટિક છે એ ન આપવી જોઈએ અથવા તો સ્પંજ બાદ ન આપવો જોઈએ, તે MCQ. એટલે કે ચોથો MCQ છે તે આપણો ખોટો છે, એટલે કે જે ચોથા MCQ સિવાયની બરાબર તમામ જે બાબતો છે હાઈ ફીવર જે પેશન્ટ છે તેને જે દર્દીની સંભાળ માટે છે સાવચેતી છે બરાબર તેની સાવચેતી રાખવી જોઈએ, કે જે દર્દી છે ને વહેલી લીવ ન આપવી, બરાબર, જવા ન દેવા, અથવા તો જે એને ગમે ત્યારે છે બરાબર ઠંડી લાગી શકે અથવા તો જે
કન્વર્ઝન જોવા મળે અથવા તો પાયરેક્ટિક ડ્રગ છે તે આપવાની છે, બરાબર. તે તમામ બાબતો છે એ સંભાળ રાખવા માટે ઉપયોગી છે. એટલે કે જે ખોટું વાક્ય છે એ ઓપ્શન ડી છે ને જે આપણો 36મો જે MCQ છે તેનો સાચો જવાબ છે તે પણ ઓપ્શન ડી કહી શકાય અથવા તો ઓપ્શન ડી છે તે છે. હવે આપણે નેક્સ્ટ MCQ જોઈ લઈએ આગળનો. વોટ ઇઝ અ કોમન નર્સિંગ ઇન્ટરવેન્શન ફોર અ ચાઇલ્ડ વિથ અ હાઈ ફીવર? બરાબર. ઉચ્ચ તાવ ધરાવતા બાળક માટે સામાન્ય નર્સિંગ હસ્તક્ષેપ શું છે અથવા તો સામાન્ય નર્સિંગ ઇન્ટરવેન્શન શું છે જ્યારે હાઈ ફીવર છે એ ચાઇલ્ડમાં છે એટલે બાળકમાં જોવા મળે ત્યારે? તો એપ્લાય આઈસ ડાયરેક્ટલી ટુ ધ સ્કિન, એટલે કે જે આઈસ છે બરાબર તેને ડાયરેક્ટ સ્કિન ઉપર છે ત્વચા ઉપર એપ્લાય કરી દેવી જોઈએ. પછી એડમિનિસ્ટર એન્ટીપાયરેટિક ડ્રગ એન્ડ પ્રિસ્ક્રાઇબ, એટલે દર્દી છે એને સૂચવ્યા મુજબ એન્ટીપાયરેટિક દવા આપણે જે છે તે આપવી જોઈએ. એન્કરેજ ફિઝિકલ એક્ટિવિટી ટુ રિડ્યુસ બોડી ટેમ્પરેચર, એટલે કે જે ફિઝિકલ એક્ટિવિટી છે બરાબર તેને પ્રોત્સાહન આપવું જોઈએ જેના લીધે છે તાપમાન છે તેમાં ઘટાડો જોવા મળે છે. પછી ડિહાઇડ્રેશન રોકવા માટે પ્રવાહીનું સેવન મર્યાદિત કરવાનું. ડિહાઇડ્રેશન છે બરાબર તેને રોકવા માટે પ્રવાહી સેવન છે તેને મર્યાદિત કરવું અથવા લિક્વિડ ફ્લુઇડ ઇન્ટેક ટુ પ્રિવેન્ટ ડિહાઇડ્રેશન. ડિહાઇડ્રેશન છે તેને રોકવા માટે ફ્લુઇડનું લેવલ છે તે મર્યાદિત કરવું જોઈએ. હવે હાઈ ફીવર જ્યારે બાળકને હોય બરાબર ત્યારે ડાયરેક્ટ સીધું બરાબર જે બરફનો સીધો સ્કિન છે તેમાં આઈસ ડાયરેક્ટલી છે એપ્લાય છે એ આઈસને કરવી ન જોઈએ, બરફને કરવો ન જોઈએ. એટલે પેલું વાક્ય છે તે ખોટું. એડમિનિસ્ટર એન્ટીપાયરેટિક ડ્રગ એન્ડ પ્રિસ્ક્રાઇબ, જો સંચાલક સૂચવ્યા મુજબ જે એન્ટીપાયરેટિક ડ્રગ છે એ આપણે આપીએ તો તેનાથી આપણે ચાઇલ્ડ છે તેને તાપમાન મેન્ટેન કરવામાં મદદ મળી રહે છે અથવા તો જે રિડ્યુસ કરવામાં. પછી એન્કરેજ ફિઝિકલ એક્ટિવિટી ટુ રિડ્યુસ બોડી ટેમ્પરેચર, ફિઝિકલ એક્ટિવિટી કરાવવાથી બોડી ટેમ્પરેચર છે એ ઓછું નથી થતું, રિડ્યુસ ન થાય એટલે તે ખોટી વસ્તુ છે. લિમિટ ફ્લુઇડ ઇન્ટેક ટુ પ્રિવેન્ટ ડિહાઇડ્રેશન, જે નેક્સ્ટ MCQ આગળ MCQ હોય ત્યારે જ કહેવામાં આવ્યું હતું કે જ્યારે ફીવર હોય બરાબર ત્યારે જે વોલ્યુમ છે ફ્લુઇડ વોલ્યુમ છે એ ડિક્રેસ જોવા મળે છે તેના લીધે છે ડિહાઇડ્રેશન જોવા મળે છે. એટલે એને મર્યાદિત ન કરવું જોઈએ, ઇન્ક્રેસ કરવું જોઈએ બરાબર. ફ્લુઇડ વોલ્યુમ છે તે આપણે ઇન્ક્રેસ કરવું જોઈએ, મર્યાદિત ન કરવું જોઈએ. એટલે કે ટેમ્પરેચરના જે આપણો ટોપિક ચાલતો હતો બરાબર તેમાં જે 37મો MCQ છે તે લાસ્ટ MCQ છે. આના પછીનો જે નેક્સ્ટ આપણે સેશનમાં મળશું બરાબર ત્યારે જે નવા ટોપિક સાથે નવા MCQ સાથે આપણી મુલાકાત થશે. જે 37મો MCQ છે તેનો સાચો જવાબ છે તે બી ઓપ્શન છે બરાબર, કે જે એન્ટીપાયરેટિક ડ્રગ છે બરાબર તે એડમિટેડ કરવી જોઈએ. એટલે કે જે પણ સૂચવ્યા પ્રમાણે જે ડ્રગ છે એન્ટીપાયરેટિક તે આપણે આપવી જોઈએ. તો 37 MCQમાં સાચો જવાબ છે તે બી છે બરાબર. અહીંયા આપણા ટેમ્પરેચર ટોપિકના જે MCQની સિરીઝ છે તો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે પૂરા થાય છે. હવે નેક્સ્ટ જે સેશન છે તેમાં નેક્સ્ટ MCQ છે એ નવા ટોપિક સાથે બરાબર આપણે મુલાકાત થશે. તો હજી સુધી જો ચેનલ છે તેને લિંકને જો શેર ન કરી હોય તો વધારે લોકો સુધી શેર કરો. ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો. તમારો પૂરેપૂરો સાથ સહકાર નિવા મેડિકલને આપતા રહો અને નિવા મેડિકલ દ્વારા આવા નવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે બરાબર તમારા સુધી પહોંચાડવામાં આવશે જેથી તમને પણ મદદ મળી રહે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આજે આપણે અહીં સુધી રાખશું. જય ગરવી.